ભીલડી સહિત બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની। ખરીફ સિઝનની શરૂઆતમાં યુરિયા ખાતરની અછત સર્જાતા રવિ સિઝનમાં ખેડૂતોની શું હાલત થશે? બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જીવન ધોરણ રહેલ છે, તેમાં હવે જિલ્લાના ખેડૂતો ત્રણેય સિઝનમાં પાકો લેવા લાગ્યા છે, જે કારણે ખાતરની વિશેષ માંગ રહેતી હોય છે। ત્યારે ચાલુ વર્ષે ખરીફ સિઝનના વાવેતરમાં યુરિયા ખાતરની માંગ જોવા મળી રહી છે। ડીસા તાલુકાના ભીલડી ગામ સહિત બનાસકાંઠા જિલ્લામાં પાકની વાવણી કર્યા બાદ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે। છેલ્લા કેટલાક દિવસોથી ખાતરની અછત જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સિઝનમાં ખેડૂતોએ મગફળી, બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું છે, જેમાં યુરિયા ખાતરની અત્યંત જરૂર પડતી હોય છે, જેથી ખેડૂતો વહેલી સવારે ખાતર વેચાણ કરતી સંસ્થાઓ પર લાઈનો લગાવે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન આવતા મોટાભાગના ખેડૂતોને વિલા મોડે પરત ફરવું પડે છે। કેટલાક વેપારીઓ અને સંસ્થાઓ પાસે યુરિયા ખાતર ઉપલબ્ધ છે, પણ તેની સાથે અન્ય ખાતર પણ લેવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતોને બમણું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થાય છે, તેની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ખાતરનો જથ્થો ઓછો ફાળવાયો હોવાના કારણે ખાતરોની દુકાન, રાસાયણિક ખાતરના ડેપો અને સહકારી મંડળીઓમાં પણ ખાતરનો જથ્થો ઓછો આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં કેટલીક કંપનીઓ યુરિયા ખાતરનો જથ્થો આપતા જ નથી, જેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નથી। ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રાસાયણિક ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। એવા જીગર ચાવડા, ભીલડી।